આરોગ્યલક્ષી કામગીરી હોય કે સર્વે આશા બહેનોને પ્રવૃત્તિમાં જોડાવવામાં આવે છે, પરંતુ પગાર મળતો નથી. નખત્રાણા તાલુકામાં ફરજ બજાવતા આશા બહેનોને માર્ચ મહિનાથી પગાર મળ્યો નથી, ભથ્થા ચૂકવાયા નથી, જેથી હવે કંટાળીને આગામી રવિવારે થનારી પોલિયોની કામગીરીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. જો પગાર મળશે તો બાળકોને પોલિયોના ટીપા પીવડાવાશે, તે સરકાર અને સ્થાનિકના તંત્રના વાંકે બાળકો 2 ટીપાથી વંચિત રહેશે. નખત્રાણા તાલુકાના નેત્રા, રવાપર, વિથોણ, સાયરા સહિતના વિસ્તારમાં ફરજ બજાવતા આશા બહેનોને માર્ચથી જૂન મહિના સુધીનો પગાર, CHOનું ઇન્સેન્ટિવ, સ્લાઇડના પૈસા, PMJYના કોઈ પણ જાતના ચૂકવણા થયા નથી. આગામી રવિવાર 28મી તારીખે પોલિયો રવિવાર છે. બહેનોના જણાવ્યા મુજબ પોલિયોની કામગીરીમાં સવારના અમે 8 થી 5 વાગ્યા સુધી જઈએ છીએ. માત્ર 100નું વેતન આપવામાં આવે છે. અમારી ચા પાણીની કોઈ પણ સગવડ હોતી નથી. જો 27 તારીખ સુધી તમામ ચૂકવણા નહીં થાય તો 28મીના પોલિયોના ટીપા પીવડાવવામાં નહીં આવે. આ બાબતે તાલુકા આરોગ્ય વિભાગમાં રજૂઆત કરવામાં આવી હતી. બહેનોએ જણાવ્યું હતું કે 4 મહિનાથી પગાર ન આપો તો જીવન નિર્વાહ કેવી રીતે કરવો. રજૂઆત કરતી વેળાએ સમગ્ર આશા વર્કરો ઉપસ્થિત રહ્યા હતા. આમ પગારની સમસ્યા લઈને આવ્યા છીએ. 3 મહિનાથી અમારો પગારનું ચૂકવણું થયું નથી. 50% ટોપો, 2500 વધારો અને જે અમે ઇન્સેન્ટિવ કામગીરી કરીએ છીએ એનું પણ કોઈ જાતનો અમને ચૂકવણું કરવામાં આવ્યો નથી. સ્લાઇડના બાકી છે, ઉપરથી અમને આવે છે આ કામ કરો, તે કામ કરો, કામ બધું કરી આપીએ છીએ, છતાં અમારા પગારના કોઈ જાતના ઠેકાણા નથી. અને હવે આવે છે પોલિયો, તો પોલિયોમાં કામગીરી કરવા માટે અમને કહેવામાં આવ્યો છે જો 26 તારીખ સુધી અમારો પગાર થઈ જશે તો અમે પોલિયોની કામગીરી કરશું, નકા અમે આગળ પગલાં લેશું અને પોલિયોની કામગીરી નહીં કરીએ. અને અમે બધી આશાઓ તરફથી એક પ્રશ્ન લઈને આવ્યા છીએ નખત્રાણા તાલુકા બ્લોક ઓફિસર, અને સાહેબ હાજર છે નહીં હમણાં, અને અમે આવેદનપત્ર દીધું છે. તો 3 મહિનાથી અમારો પગાર નથી આવ્યો, 1 રૂપિયાનું અમને ચૂકવણું નથી થયું. અમને રોજ કહે છે કે આવી જશે, હજી સુધી 1 રૂપિયો અમને આવ્યો નથી. અને ઉપર આવે છે પોલિયો, તો અમે છે કે જો 25-26 તારીખ સુધી જો આવી જશે ને અમારા પૈસા તો અમે પોલિયોમાં રહેશું, નહીં તો અમે પોલિયોમાં નહીં રહીએ.